બાપાએ ગાડી ચાલકને કહ્યું કે અંદર લઈ લો, મંદિરે આરતીનો ટાઈમ થયો છે એટલે આપણે આરતી કરતા જઈએ. અને તે વખતે કે બહુ સત્સંગી ત્યાં આગળ હાજર પણ નહોતા અને બાપાની ગાડી આવી અને ત્યારે નારણભાઈ અને આ ભાઈ બંને બેઠા હતા અને સામે બાપાએ આખી આરતી કરી. આરતી કરીને એ હરિભગત જે નારાયણભાઈની જોડે બેઠા હતા એમની સામું જોયું અને સામું જોઈને કહ્યું કે તમારે સંકલ્પ છે ને કે અમારા હાથે જ કંઠી પહેરવી, આવો ત્યારે તમને વર્તમાન ધરાવી અને ભગવાન સ્વામિનારાયણના ખોળે બેસાડીએ. એમનું અંતર પકડીને પ્રમુખ સ્વામી મહારાજે પોતે તે વખતે અમને કંઠી પહેરાવી. અને ત્યારે એમને થયું કે મારું મેં આ વાત કોઈને કરી નથી અને છતાંય કોઈ કારણ નિમિત્ત વગર પણ સ્વામીશ્રી પોતે બારડા મંદિરમાં આવે. એક જીવને ભગવાનને માર્ગે વાળવા માટે થઈને આ પ્રકારે પોતાના જીવનની અંદર એના સંકલ્પને પૂરો કરે. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે તે પછી તો એમને સત્સંગ થયો. એમનો એક દીકરો સાધુ થઈ ગયેલો, એ ધામમાં ગયો. એમણે પણ પોતે ખૂબ સારી સેવા કરી. બીજો દીકરો છે એ પોતે ત્યાં આગળ ગાંધીનગરની અંદર મૂર્તિ બનાવવાના વિભાગની અંદર સેવા આપે છે. પણ મારે કહેવાનો અર્થ એ છે કે આવી રીતે મોટા પુરુષ છે એ અંતર પકડે, એ અંતર્યામીપણું એમનામાં સહેજે સહેજે રહેલું હોય છે. સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે બિરાજમાન હતા અને તે વખતે બોટાદથી કેટલાક કિશોરો એ પદયાત્રા કરીને સ્વામીશ્રીના દર્શન કરવા માટે સારંગપુરની અંદર આવ્યા છે. એમાં આ બધા કિશોરોની વચ્ચે એણે એક કિશોરે એવો સંકલ્પ કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજનો ચરણનો સ્પર્શ કરવો છે અને મારા માથે હાથ મૂકે એમ મારે દર્શન કરવા છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યાં આગળ હરિભક્તોનો સમુદાય વધારે હોય ત્યારે આવું બધું કદાચ બનવું અસંભવ લાગે. પરંતુ એ તો યુવક થોડોક ચપળ હતો એટલે બાપાની પૂજા વખતે પણ આમ આગળ આગળ ચાલે પણ કાંઈ મેળ પડ્યો નહીં. સ્વામીશ્રી પોતે દર્શન કરવા માટે ગયા ત્યાં આગળ મંદિર અને સ્મૃતિ મંદિરે, એમાંય પણ મેળ પડ્યો નહીં. પછી તો હરિભક્તોને દર્શન આપવાનો ટાઈમ થયો અને દર્શન આપતા હતા ત્યારે પણ મેળ પડ્યો નહીં. એટલે આણે નક્કી કર્યું કે ભલે સાંજ પડે પણ સાંજ સુધીમાં દર્શન કરીને જવું છે. એ રીતે મારો સંકલ્પ પૂરો થાય એમ કરવું છે. અને તે વખતે સ્વામી પોતે ત્યાં આગળ સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા ફરવા માટે અવશ્ય આવતા. અને ત્યારે આ પટ્ટાની આજુબાજુ ઘણા બધા હરિભક્તો, કિશોરો, સંતો બેસતા એટલે નજીકથી દર્શન થાય. એ પ્રમાણે ઓલો યુવક કિશોર પોતે ત્યાં બેઠેલો. બાપા તે વખતે 51 જેટલી પ્રદક્ષિણા ફરતા અને એ વખતના સમયની અંદર 50 પૂરી થઈ ત્યાં સુધી તો સ્વામીએ એના માથા ઉપર હાથ મૂક્યો જ નહીં. અને પછી જ્યારે 51મી પ્રદક્ષિણા પૂરી થવાનો વારો આવ્યો ત્યારે થોડાક 2 ડગલા આગળ ગયેલા હતા અને પાછા આવ્યા. અને પાછા આવીને સ્વામીશ્રી એના મસ્તક ઉપર હાથ મૂકીને એનો સંકલ્પ તો પૂરો કર્યો, પરંતુ સ્વામીશ્રી એક ટકોર પણ કરી કે હવે ભવિષ્યમાં આવો સંકલ્પ કરતો નહીં. તો જો અંતર્યામીપણે મોટા પુરુષ અને ભગવાન પોતે પોતાનું આ સર્વનિયંતાપણું પોતે પોતાના જીવનની અંદર એનો ઉપયોગ કરતા હોય છે. એટલે એટલા માટે થઈને આપણે એક એવા ભાગ્યશાળી છીએ કે ઉપરછલી સત્સંગની વાતો સાંભળીને મહારાજના ચરિત્રોનું રસપાન કરીને કાંઈ આપણે આપણા જીવનની અંદર કંઈક એવા ગુણિયાલ સંતને તો પ્રાપ્ત કરવા જ પડશે કે જેની અંદર જેવા લક્ષણ ભગવાનને વિશે રહેલા છે એવા જ સર્વજ્ઞપણાના, અંતર્યામીપણાના અને સર્વનિયંતાપણાના પ્રસંગો
આપણને જો જાણવા મળે ને તો આપણે જરૂર આપણા જીવનની અંદર એક યા બીજી રીતે આપણને એમ અંતરની અંદર થાય કે જેવા ભગવાન સ્વામિનારાયણ પોતે જેવા કાર્યો કરે એવા જ કાર્યો આ સત્પુરુષ પૃથ્વી ઉપર રહીને સત્પુરુષ દ્વારા થઈ રહ્યા છે એની અનુભૂતિ થાય. એટલે એ દ્રષ્ટિએ કરીને સત્પુરુષની સાથે આપણે જેટલા જોડાયા હોઈએ એટલું આપણને આપણા અંતરની અંદર આનંદ થાય. એટલે આ દ્રષ્ટિએ આપણે જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે અંતર્યામીપણે તો અમને બધાને સંતોને પણ ઘણા બધા સંકલ્પો અમારા એમણે પૂર્ણ કર્યા છે. અને આપણે જાણીએ એમ કંઈ બહુ મોટી આપણી પોતાની ઈચ્છાઓ ના હોય પણ અંતર્યામીપણે જાણે તો છે એ વાત તો નિશ્ચિત છે. ભરૂચની અંદર હું પૂજારી તરીકે હતો ત્યારે તે વખતે સ્વામી બાપા ઉપર વધાર્યા એટલે અમે પૂજારીમાં હોઈએ એટલે બહાર અમારે બધાની ભેગા તો ફરાય નહીં એટલે અંદર ઊભા હતા. અને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી દર્શન કરતા હતા ત્યારે સંકલ્પ કરેલો કે આજે બાપા મને ભેટે અને માથે હાથ મૂકે એવો એક સંકલ્પ થયેલો. એ વાત મેં કોઈને કરેલી નહીં. અને પછી બન્યું એવું કે પ્રથમ ઘનશ્યામ મહારાજના ખંડમાં દર્શન કર્યા. ત્યાં દરવાજામાંથી હું હામું જોઈ રહ્યો પણ સ્વામી હામું ન જોયું. પછી સુખસયામાં દર્શન કર્યા. પછી મધ્યખંડની અંદર દર્શન કર્યા. ક્યાંય હામું જોયું ન જોયું. પછી ગુરુ પરંપરાની મૂર્તિના દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજના ખંડમાં દર્શન કર્યા. ક્યાંય હામું જોયું જ નહીં અને મને બોલાવ્યો પણ નહીં. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. પણ મોટા પુરુષ ક્યારે આપણા સંકલ્પને પૂરો કરે છે એ તો આપણને સમજાય એવું છે જ નહીં. એટલે મને એમ થયું ચાલો ને હવે છેલ્લો ચાન્સ છે. નીલકંઠ વર્ણી અભિષેક મંડપની અંદર જઈએ અને ત્યાં આગળ ગયા અને બાપા પોતે અભિષેક કરી અને બહાર નીકળવા માટે તૈયાર આ બાજુ આવતા હતા. અને ત્યાં જ તે હું અંદર પ્રવેશ કરતો હતો અને મને જોયો. મને કે સ્વામી કે આવી ગયા, આવો ત્યારે તમને ભેટીએ, તમારો સંકલ્પ પૂરો કરીએ. એમ કરીને સ્વામીશ્રી પોતે ત્યાં આગળ આ પ્રમાણે મને ભેટ્યા અને માથે હાથ મૂક્યો. તો અંતર્યામીપણે સત્પુરુષ જાણે છે કે આ મુમુક્ષુને કે આ સંતને કે આ ભક્તને આવો સંકલ્પ છે તો લાવો પૂરો કરીએ. આવી જ રીતે ગોંડલની અંદર મારા ખ્યાલ મુજબ 2005ની સાલમાં બાપા પોતે ત્યાં બિરાજમાન હતા અને તે વખતે જ્ઞાનપ્રિય સ્વામી અને પ્રિયવ્રત સ્વામી એ અમેરિકાની યાત્રાએ જવાના હતા. અને તે વખતે બાપાએ કેરી ચૂસી અને એક કેરી જ્ઞાનપ્રિય સ્વામીને આપી, એક કેરી પ્રિયવ્રત સ્વામીને આપી. ત્યારે પણ મને સંકલ્પ થયો હતો કે બાપાએ મને બોલાવ્યો તો છે કે દર્શન પ્રસાદી વાતું ને મળવું એ ચારે સુખ તમને મળશે એમ કરીને આપણને આ બોલાવ્યા છે. એટલે કેરી આપે તો પ્રસાદીનું સુખ મળી જાય. અને ત્યાં ત્રીજી કેરી બાપાએ ચૂસી અને થોડીક ચૂસીને પછી મને કહ્યું કે અહીંયા આવો કે એમ કરીને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે મને એ પ્રસાદીની કેરી આપી. ત્યારે આવી રીતે સંકલ્પ તો ઘણા બધા. ખખડધજ જીપનો ડ્રાઈવર તો બે ઘડી પહેલા ભવ્ય મંચ પર મહાનુભાવોથી વીંટળાયેલા સ્વામીશ્રી મારી સાથે જીપની સીટ પર બેઠા છે એ વિચારથી જ ફૂલ્યો સમાતો નહોતો. સ્વામીશ્રી જ્યારે સંમેલન સ્થળે પહોંચ્યા ત્યારે તેઓને વધાવવા ઉભેલા આયોજકો પણ તેઓના સમત્વ પર ઓવારી ગયા. મહોત્સવના પ્રથમ દિન દબદબા ભર્યા ઉદ્ઘાટનની સાથે સ્વામીશ્રીની સાધુતાના રંગે રંગાઈ ગયો. મહોત્સવના પ્રારંભમાં યોજાયેલા ભારત સાધુ સમાજના મહાઅધિવેશન ઉપક્રમે દશનામી રામાનુજી, નિર્મલ અખાડા, નિર્માણી અખાડા, અગ્નિ અખાડા, નિર્વાણ અખાડા, નિરંજન અખાડા, ઉદાસીન ખડા અખાડા, બડી છાવણી, રામાનંદી, દાદુપંથી, કબીરપંથી, વીરશૈવ, લિંગાયત, નાથ યોગી વગેરે સંસ્થા સંપ્રદાયોના 1200 જેટલા મહંતો મંડલેશ્વરો પધારેલા. આ સંતોના આવાસ માટે સ્વામિનારાયણ નગરમાં જ સંતનગર સર્જવામાં આવેલું. નગરનું સમીપવર્તી પરીક્ષિત વિદ્યા વિહારનું સંકુલ પણ
સંતધામ બની રહેલું ભારતમાં કાર્યરત સાધુ સંસ્થાને સ્વામિનારાયણના મંચ પર એકત્રિત કરી સ્વામીશ્રીએ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ કાર્ય કરી બતાવ્યું. સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે તેઓએ પાઠવેલું આમંત્રણ સ્વીકારીને ભારતના ખૂણે ખૂણેથી જાણે 68 તીર્થ અમદાવાદના આંગણે પધારી ચૂક્યા. આ સંતોના દર્શન શહેરવાસીઓને થાય તે હેતુથી તારીખ 7 માર્ચની સાંજે 4 વાગ્યે ન્યૂ ક્લોથ માર્કેટથી નગર સુધીની ભવ્ય શોભાયાત્રા નીકળી. નગરમાં આ યાત્રાના વિરામ સાથે જ શરૂ થનારી ભારત સાધુ સમાજની સ્વાગત સભા પૂર્વે સાધુ સમાજના અધ્યક્ષથી રામ સ્વરૂપ શાસ્ત્રીજી દ્વારા હરિદ્વારનું ઉદ્ઘાટન થયું. ત્યારબાદ સહજાનંદ સભાગૃહમાં પ્રવેશેલા સંતો મહંતો અહીં સોપાન પંક્તિયુક્ત મંચ પર એક આસને બિરાજ્યા. સૂર્યમાળથી ઝગમગતા આકાશની જેમ આ સંતોમાળથી સભા મંડપ શોભી ઉઠ્યો. તેમાં રેલાવા માંડેલા સંતવાણીના પ્રકાશમાં રંગ પૂરતા અધ્યક્ષ શ્રી રામ સ્વરૂપદાસ શાસ્ત્રીએ જણાવ્યું કે પ્રમુખ સ્વામી જે વિભૂતિઓ સમાજમાં છે તેથી અમારું સાધુ સમાજનું મસ્તક ઊંચું રહે છે. અહીંની શિસ્ત, સંયમ, ધર્મભાવના અને સેવા જોઈ કહેવું પડશે કે જગતમાં સાત્વિકતાનું વાતાવરણ પ્રમુખ સ્વામી લાવશે. અમદાવાદ, ગુજરાત નહીં પણ આખું વિશ્વ તમારું છે. તારીખ 8 માર્ચના રોજ શરૂ થનારી ભારત સાધુ સમાજના અધિવેશનની વિવિધ બેઠકો નિમિત્તે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી કેદાર પાંડેને સ્વામીશ્રીએ શાહીબાગના મંદિરે આવકાર્યા ત્યારે તેઓને જોતા જ આ મંત્રીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શનમાંથી પ્રતીતિ થાય કે તેઓ આગળ વધેલા મહાત્મા છે. તારીખ 8 માર્ચના રોજ શરૂ થનારી ભારત સાધુ સમાજના અધિવેશનની વિવિધ બેઠકો નિમિત્તે આવેલા કેન્દ્રીય રેલ મંત્રી શ્રી કેદાર પાંડેને સ્વામીશ્રીએ શાહીબાગના મંદિરે આવકાર્યા ત્યારે તેઓને જોતા જ આ મંત્રીના મુખમાંથી શબ્દો સરી પડ્યા. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માત્રથી પ્રતીતિ થાય છે કે તેઓ આગળ વધેલા મહાત્મા છે. આ રેલ મંત્રીની સાથે આજની સાંજે નગરમાં શરૂ થયેલા અધિવેશનના અવસરે ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન શ્રી નંદાજીએ પણ કહ્યું કે આ સંમેલનનું શ્રેય પ્રમુખ સ્વામીને છે. મારામાં જે થોડી યોગ્યતા આવી છે તેના 2 સ્ત્રોત છે. એક મહાત્મા ગાંધી અને બીજો કે જે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો હું અનુયાયી છું. જ્યાં જે લખ્યું છે તેનો સાર હું વચનામૃત અને શિક્ષાપત્રીમાં દેખું છું. આવા હૃદયોદ્ગાર સાથે આરંભાયેલા અધિવેશનના પ્રારંભિક સત્રથી તારીખ 10 માર્ચના રોજ યોજાયેલા સમાપન સત્ર સુધી વિવિધ વિષયોના આધારે વિચાર વિમર્શ ચાલતા રહ્યા, જેમાં સદાચાર અને નૈતિક શિક્ષા, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક નિષ્ઠા, વિશ્વ શાંતિ, અહિંસા, ગોરક્ષા, ધાર્મિક જીવન અને ધર્મ સંસ્થાનોનું રક્ષણ વગેરે મુદ્દાઓ પર વિશદ છણાવટ થઈ. વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ વગેરેના સંદેશાઓના વાંચન સાથે મહત્વપૂર્ણ ઠરાવો પણ થયા. સ્વામીશ્રી આ પ્રત્યેક સત્રમાં પાગ નીચે મૂકીને બિરાજ્યા. તેઓની આ નમ્રતા સૌ માટે હૃદયસ્પર્શી બની રહી. તારીખ 10 માર્ચની સવારે તો શાહીબાગના મંદિરે ભરાયેલી મંડલેશ્વરોની બેઠકમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે તેઓને જ બેસવા સારું જગ્યા બચી નહોતી, પરંતુ તેથી લેખ શોભ પામ્યા સિવાય તેઓ સ્વાગતાધ્યક્ષ હોવા છતાં એક કોરે બેસી ગયા. તેઓને આ રીતથી મહંતો ચોંકી ઉઠ્યા. તે સૌએ સ્વામીશ્રીને મધ્યમાં આવી બિરાજવા વિનંતી કરી, પણ આ બાબતે સ્વામીશ્રીએ સહેજે ઉત્સાહ ન દાખવ્યો. જોકે અગ્રણી મહામંડલેશ્વરો સ્વામીશ્રીને પ્રેમાગ્રહપૂર્વક અગ્રસ્થાને લઈ જ આવ્યા ત્યારે પણ ખૂબ સંકોચ સાથે સ્વામીશ્રી બિરાજ્યા. એક ઈચ્છે નિર્માણીપણુની આ રીત સાથે તેઓ અધિવેશન દરમિયાન કંઈક સંતો મહંતોના દર્શન કરવા સામે ચાલીને તેઓના ઉતારે પધાર્યા. ત્યાં પણ જે તે મહાત્મા સામે સાવ નીચે બેસીને સંવાદ સાધ્યો. સ્વામીશ્રીના આવા વિનીત વર્તન ઉપરાંત તેઓના સૌજન્ય સંપન્ન સદવ્યવહાર અને સત્કાર્યના પડઘા પણ અધિવેશનમાં પ્રત્યેક સત્રમાં ગાજતા રહ્યા. ભારત સાધુ સમાજના અધ્યક્ષ શ્રી રામ સ્વરૂપદાસજીએ તો સ્વામીશ્રીના સંતોને જે પ્રશંસાના પુષ્પ વેર્યા કે અહીં ભણેલા ગણેલા યુવાન સાધુઓ છે, તેઓને વાળ, કપડાં કે ચશ્માનો શોખ નથી, કાંડે ઘડિયાળ બાંધતા નથી, તેમને માથે તેલની જરૂર નથી. આ મિશન દ્વારા જે સેવા ચાલે છે તે તો અમે આંખોમાં નહીં હૃદયમાં લઈને જઈશું. વળી તે ઉમેર્યું કે આપણી સામે સદાચારની મૂર્તિ, સેવાની મૂર્તિ અને વિનયની મૂર્તિ પ્રમુખ સ્વામી બેઠા છે. તેઓ આવા મોટા આયોજનમાં પણ પ્રસન્ન વદન રહે છે. અહમ અને મદવાડા અમદાવાદમાં નિરંકારી અને નિર્વાણીકારી પુરુષ આપણી સામે છે. આપ ભારત સાધુ સમાજના હૃદય સમ્રાટ છો. આપે સેવાથી સાધુઓના હૃદય જીતી લીધા છે. આવા એક સાધુ હજારોની પ્રજાને કાબૂમાં રાખી શકે છે. બૌદ્ધ ધર્મના અગ્રણી શ્રી ભદંત આનંદ કૌશલ્યાએ તો કહી દીધું, અહીંયાના એક ધોતિયું ને એક ગાતરિયું પહેરતા સાધુઓ ગૃહસ્થોના એઠા પતરાડા ઉપાડે છે. આ જોઈ ગદગદ થઈ ગયો છું. આવા સાધુ ભારતનો ઉદ્ધાર કરી શકશે. સ્વામીશ્રીનું કાર્ય જોઈને મુગ્ધ બનેલા પૂજ્યો
સત્યમિત્રાનંદ ગિરિજીએ પણ હરખનો ગુલાલ ઉડાડતા કહ્યું, મને આ સંપ્રદાયનો પરિચય પહેલા થયો હોત તો હું અહીં જ સાધુ થાત, સંન્યાસી ન થાત. આમ સૌના આદરણીય બન્યા હોવા છતાં સ્વામીશ્રીએ સૌ સંતોને ઝૂકી ઝૂકીને પુષ્પહારો તથા ચાદરો ઓઢાડી સન્માનિત કર્યા અને હરિભક્તો દ્વારા દક્ષિણા અપાવી નવાજ્યા પણ ખરા. તેથી આ અધિવેશનમાં આવેલા સૌનો સ્વાનુભાવ વર્ણવતા હોય તેમ પૂજ્ય રામાનંદાચાર્યજી બોલી ઉઠ્યા, અહીં બધા રાજી છે, કોઈ વાતની ખામી નથી. જે વસ્તુનો વિચાર કરીએ તે વિચાર પહેલા હાજર થઈ જાય છે. છતાં સ્વામીશ્રીએ તો સમાપનમાં કહ્યું કે સ્વાગત કરવામાં, વ્યવસ્થામાં, જમાડવામાં કઈ મુશ્કેલી પડી હોય તો બધા ક્ષમા કરશો. આપનો પ્રેમ અને આશીર્વાદ અમારા પર રહે. બધાને મારા ખૂબ વંદન અને પ્રણામ છે. સ્વામીશ્રીના વર્તન વ્યવહારથી અભિભૂત સાધુ સમાજ તેઓની આવે વિનમ્ર વાણી સાંભળી વિશેષ પ્રભાવિત થયો. મહોત્સવના પ્રારંભે જ સ્વામીશ્રીની સાધુતાની સુવાસ સમગ્ર ભારતમાં ફરી વળી.